નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. ધોરણ 11 ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. તો પહેલા હું મારું પરિચય આપીશ. મારું નામ પટેલ ભૂમિકાબેન સીતારામભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સૌ ધોરણ 11 ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિષયમાં એક મહત્વના એકમ છૂટક વેપાર વિશે અભ્યાસ કરીશ. જે વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા મોટા જથ્થામાં માલની ખરીદી કરીને ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે, તેને છૂટક વેપાર કહેવામાં આવે છે. છૂટક વેપારી ગ્રાહકો સાથે સતત પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેની જરૂરિયાતોને સમજતું હોય છે. પરિણામે તે ગ્રાહકોને ઉત્તમ સેવા આપવાનો પ્રયત્ન કરે છે. છૂટક વેપારીની સેવાઓમાં ગ્રાહક શાકપાત્રતામાં વધારો, ગ્રાહકોની જાહેરાતમાં મદદરૂપ વગેરે સેવાઓનો સમાવેશ થાય છે. છૂટક વેપારીને કેટલીક વખત નાશવંત વસ્તુઓ જેવી કે શાકભાજી, ફળ, દૂધની બનાવટો જેવી વસ્તુઓ વેચાયા વિના પડી રહી છે, તેથી તે નુકસાન છૂટક વેપારી ભોગવવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક પ્રશ્નો પૂછીશ, તમે બધા પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરજો. છૂટક વેપાર એટલે શું? ફાલ્ગુની. છૂટક વેપારી એટલે મોટા જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી માલ ખરીદે છે અને ગ્રાહકોને પોતાની જરૂરિયાત અનુસાર માલનું વેચાણ કરે છે, તેને છૂટક વેપારી કહે છે. છૂટક વેપારીની સેવાઓ કઈ કઈ છે? સૃષ્ટિ. છૂટક વેપારીની સેવાઓ બજાર અંગે માહિતી અને જાહેરાતો મદદ કરે તેવા આપવામાં આવે છે. છૂટક વેપારીને કઈ વસ્તુઓ બગડી જવાનું જોખમ રહેલું છે? કાજલ. છૂટક વેપારીને નાશવંત વસ્તુઓ બગડી જવાનું છૂટક વેપારીને દૂધ, છાશ, ફળ, શાકભાજી જેવી વસ્તુઓ બગડી જવાનું જોખમ રહે છે. છૂટક વેપારીને દૂધ, છાશ, શાકભાજી, ફળો જેવી વસ્તુઓ બગડી જવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છૂટક વેપાર એટલે શું, છૂટક વેપારીને લગતી બાબતો અને ગ્રાહકો અને છૂટક વેપારી વચ્ચેનો સંબંધ વિશે અભ્યાસ કર્યો.